ઉત્તરાખંડના યુવકે રચ્યો ઇતિહાસ, 20 ફૂટ ઊંચે હવામાં ઉડાડી કાર। મિત્રો, ભારતીય લોકો એવો જુગાડ કરે કે એમના જુગાડને દુનિયાએ નોંધ લેવી પડે। ત્યારે આવો જ એક જુગાડ ઉત્તરાખંડના રવિ ટંપા નામના યુવકે કર્યો છે। હાપીડા સ્કાય પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક અને સીઈઓ રવિ ટંપા ઘણા વર્ષોથી સંપૂર્ણ રીતે ઇલેક્ટ્રિક, આધુનિક અને સુરક્ષિત હવામાં ઉડે એવું ફ્લાઇંગ વ્હીકલ બનાવવા માટે મથી રહ્યા હતા અને તેઓએ પોતાની આ ઈચ્છાને ગતરોજ ગુરુવારના રોજ પૂરી કરી હોય તેમ તેનું સફળ પરીક્ષણ પણ કર્યું। હાલમાં સોશિયલ મીડિયામાં હવામાં ઉડતી આ ફ્લાઇંગ કારનો વિડીયો વાયરલ પણ થઈ રહ્યો છે। વિડીયોમાં એક યુવક બ્લુ કલરના સિંગલ સીટર વાહનમાં બેસીને હવામાં ઉડતો જોવા મળી રહ્યો છે। વાહનમાં પૈડાની જગ્યાએ ચારેય બાજુ 8 બ્લેડ લગાવેલ છે, જેની મદદથી તે 20 ફૂટ ઊંચાઈએ હવામાં ઉડી સુરક્ષિત રીતે નીચે ઉતરે છે। જો કે મૂળ ઉત્તરાખંડના ભારતીય વ્યક્તિની આ સોચની સૌ કોઈ પ્રશંસા પણ કરી રહ્યા છે। જો કે ઉત્તરાખંડના યુવકે હવામાં ઉડતી કાર બનાવી ઇતિહાસ રચ્યો છે। મીડિયા સાથેની વાતચીતમાં રવિ ટંપાએ જણાવ્યું છે કે ભારતમાં બનેલું આ સૌ પ્રથમ ફ્લાઇંગ વ્હીકલ છે। આની ખાસિયત એ છે કે રોડ માર્ગે જે અંતર કાપવામાં 40 મિનિટ લાગે છે તે જ અંતર હવાઈ માર્ગે કાપવામાં આ વ્હીકલને 12 મિનિટ લાગે છે। જો કે રવિ ટંપા મશીનને હજુ પણ વધુ શક્તિશાળી અને સુરક્ષિત બનાવવા માટે ટેસ્ટિંગ કરશે અને આવનારા સમયમાં લોકો ટૂંકા અંતર માટે રોડ અને હવાઈ મુસાફરી બંનેનો એકસાથે ઉપયોગ કરશે તેવા તેમના પ્રયત્નો છે। હાલમાં ભારતીય વ્યક્તિએ જોરદાર જુગાડ કરી ઇતિહાસ રચી દીધો છે અને આની નોંધ માત્ર ભારત જ નહીં પણ બીજા અન્ય દેશો પણ લે તો નવાઈ નહીં। यह एक फ्लाइंग व्हीकल है बनाई है। इसका उद्देश्य पर्सनल मोबिलिटी को, स्काई मोबिलिटी को बढ़ावा करना है, आगे लाना है फ्यूचर में। हमने हर जनरेशन में एक बड़ा बदलाव देखा है मानव सभ्यता के। जैसे पहले ट्रांसपोर्टेशन जानवर से होता था, गाड़ी, बैलगाड़ी, गाड़ी, ट्रक, रेलवे, ये सब कुछ बने, एयरक्राफ्ट बने। लेकिन एक मौजूदा जो एयरक्राफ्ट फ्लाइंग सिस्टम है वो एक्सपेंसिव, हर जगह अवेलेबल नहीं है। उसका एक अल्टरनेट ऐसी मैं व्यवस्था लाना चाह रहा हूँ यहाँ, जो कि हर घर से आप वर्टिकल टेक ऑफ लैंडिंग करके मेडिकल इमरजेंसी या कहीं जाना चाहे उससे कर सकते हैं। तो पर्सनल स्काई मोबिलिटी को फ्यूचर बनाना है सर। कितनी दूरी अभी करती है? दूरी ये प्रोटोटाइप है, दूरी हम इससे कितनी भी कर सकते हैं और कितने ही भी आवर इसकी चार्जिंग का वो टाइमिंग बढ़ा सकते हैं। इस पे ऐसा कोई वो नहीं है। कितना समय लग गया इसको बनाने में, कितनी मेहनत? 1 साल लग गया सर इसको बनाने में। परिवार ने किस तरह सहयोग किया? परिवार हमेशा सहयोग करते रहा है। मैंने काफी प्रोजेक्ट बनाए, उस पर सारा परिवार का बहुत सपोर्ट है। डीजीसी और सरकार से भी परमिशन लेनी होगी। बिल्कुल, हमारी इस बारे में बात हो रही है, प्रशासन इस पे लग गया।